હલો નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વધ્યન પોથી ધોરણ 6 ભાગ નંબર 2 એમાં એકમ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ એ પાઠ એ એકમનું આજે આપણે સ્વધ્યન પોથીનું સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ભાગ નંબર 2નું જે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકોને જે આપવામાં આવેલી છે સ્વધ્યન પોથી, એ કંઈક આવી દેખાય છે આપને. ત્યારબાદ એકમ નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આનો આપણે શાબ્દિક અર્થ આપને ખબર હોય જોઈએ કે દ્રષ્ટિ એટલે કે નજર, નજર પાર એટલે એ પછીની જે સૃષ્ટિ, જે જગત છે, દુનિયા છે, એ દુનિયાની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું જે એક વિજ્ઞાન કથા છે, આ એનો સાહિત્યનો પ્રકાર કયો છે? વિજ્ઞાન કથા છે. અને એમના વિજ્ઞાન કથાકાર એટલે કે એના લેખક કોણ છે? તો કે ડૉક્ટર જયંત નાર્લીકર. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર આપને આનો શાબ્દિક અર્થ ખ્યાલ હોવો જોઈએ. બરાબર કે એના શાબ્દિક અર્થ શું થાય છે? દ્રષ્ટિપારની સૃષ્ટિના લેખક કોણ છે? તો કે ડૉક્ટર જયંત નાર્લીકર. એમ પણ તમને વિદ્યાર્થી મિત્રો પૂછાય કે દ્રષ્ટિપારની સૃષ્ટિનો સાહિત્યનો પ્રકાર કયો છે? તો એનો સાહિત્યનો પ્રકાર છે વિજ્ઞાન કથા. તો વિદ્યાર્થી મિત્રો, આપને થોડી ઘણી માહિતી ખ્યાલ હોવી જોઈએ. અને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ પાઠમાં શું છે ભાઈ? તો કે આ પાઠમાં એક છોટું નામનો જે એક નાનું બાળક છે અને એના જે એક પપ્પા છે, એ બંને વિશે જે વિજ્ઞાનની વાતો જે કરે છે, એ ખૂબ જ રસપ્રદ રીતે માહિતી આપે છે, સ્પેસની આપે છે. જે લાલ બટન દબાવવાની આમાં વાત છે વિદ્યાર્થી મિત્રો. આ પાઠ આપના સર કે મેડમે ખૂબ સુંદર મજાનો આપને અભ્યાસ પણ કરાવી દીધો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ વધારે સમય ન બગાડતા હવે આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. દ્રષ્ટિ પારની સૃષ્ટિ, એકમ નંબર 4. પ્રશ્ન 1. જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દોનો આ કોઠામાંથી શોધીને લખો. સ તમને ઉપયોગ થતો હોય એવા શબ્દો આપણે અહીંથી ગોળાકાર કરી દેવાના છે અહીં. ને ત્યારબાદ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે એના વિશે કંઈક વાક્ય લખવાના પણ નીચે છે. એના જે શબ્દ આપણે કર્યા છે એ આપણે શબ્દ પણ લખવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં છે, તમે ધ્યાન રાખો કે જમણી બાજુ સાદા, સારા, શ્વાસ, શાળા, સજા, સૃષ્ટિ, સિક્યોરિટી, સૂર્ય, સંજ્ઞા, સંવાદ, રસ્તા, આ ત્યારબાદ સ્વિચ, આમાં બધામાં વિદ્યાર્થી મિત્રો શું છે કે સનો ઉપયોગ આપણે થયો છે, સંસલાનો સ. તો હવે ઉદાહરણ તરીકે અહીં જે શબ્દો આપણે આવ્યા છે અહીં લખી નાખવાનું છે. સૂર્ય, સિક્યોરિટી, સંજ્ઞા, રસ્તા, સ્વિચ, સજા, સાદા, શ્વાસ, શાળા, સૃષ્ટિ, સંવાદ, સારા. વિદ્યાર્થી મિત્રો, આમાં એક 9 નંબર ઉપર જે શાળા છે એમાં ખરેખર સ કયો આવવો જોઈએ? સ શરણાઈનો, શાળા હોવું જોઈએ. પણ અહીં એમાં જે પ્રિન્ટ મિસ્ટેક છે, આમાં ઉપર જે એવું લખેલું છે, અહીં તમે વિદ્યાર્થી મિત્રો જો તો આપને ખ્યાલ પડે, ઉપરથી જે જમણી સાઈડમાં શાળા, બરાબર. તો અહીં આપણે જેમ છે એમ લખી નાખીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધીએ. આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો. શું કીધું છે આપને? જે વાક્ય તમને અહીં આપ્યું છે એના જેવું પાઠમાંથી આપણે શોધીને લખવાનું વાક્ય કીધું. મેં તને અનેકવાર એ જગ્યાએ ન જવા કહ્યું છે, તો એના જેવું આ પાઠમાં જે પ્રયુક્ત થયેલું વાક્ય છે હું લખી નાખું. કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો? બીજું છે, યાનનું એક અંગ ખોટવાઈ ગયું, એમાં કાંઈક બગાડ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ, બહુ કરુણ દુર્ઘટના, ને એમાં કંઈ ખોટવાઈ ગયું હોય એટલે કંઈક બગાડ થયો હોય, કોઈ ખામી આવી ગઈ હોય. તો એ જ રીતના છે અહીં કે યાનનું એક યાન એટલે કે સ્પેસ શટલ, જે સ્પેસમાં જવા માટે જે યાન હોય, બરાબર, એની વાત છે. યાનનું એક અંગ ખોટવાઈ ગયું, એના જેવો જ પાઠમાં ઉપયોગ થયેલ વાક્ય છે, એમાં કાંઈક બગાડ થયો હતો. ત્રીજું છે, કોઈક અવકાશયાન હશે, કોઈક અવકાશયાન તો નહીં હોય. એક લાલ બટન દાબવાની અત્યંત ઈચ્છાએ રોકી શક્યો નહીં. એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં. નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી. નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે એમાં
આપેલું છે ને એના જેવા આપણે વાક્યો ગોતીને અહીં લખી નાખ્યા છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન 3, આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે તેનું વર્ગીકરણ કરવાનું છે આપણે અહીં। તો જો એમાં એક છોટું છે, છોટુની મમ્મી છે, છોટુના પપ્પા, એ બધા જે વાક્યો છે એ બધા એમાં એક પેરેગ્રાફ સ્વરૂપ છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે વિજ્ઞાન કથા જે આ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ, મેં તમને પહેલાં જ કીધું કે વિજ્ઞાન કથા છે, એમાં એક છોટું નામનો વિદ્યાર્થી છે, એના પપ્પા છે, એના મમ્મી છે, એ વિશે જે વાતચીત કરે છે એના વાક્યો જે આડાવડા થઈ ગયા છે એમાં પેરેગ્રાફ સ્વરૂપ એને આપણે આમાં છૂટા પાડીને લખવાનું છે। તો છોટું બોલે એનું મેં અહીં લખ્યું, તો પછી તમે કેમ જાઓ છો? ત્યારબાદ મોટા થઈને મને એવું કામ મળશે, એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં। એની છોટુની મમ્મી જે વાક્ય બોલે છે પેરેગ્રાફમાંથી એ લખીએ આપણે એના બોક્સમાં। એમને તો કામ હોય એટલે જાય, કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો? છોટુનો પ્રશ્ન અપેક્ષિત જ હતો। છોટુના પપ્પા કહે છે, હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ, અવકાશયાન ક્યાંથી આવતું હશે? આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે લખી નાખવાનું છે। ત્યારબાદ જો કે પાઠના આધારે ઘટનાક્રમ લખો, તો વિદ્યાર્થી મિત્રો અહીં ખરેખર આમાં આડાવડા નથી, જે આમાં 1 2 3 4 5 છે એ જ રીતના આમાં ઘટનાક્રમ પ્રમાણેના વાક્યો છે। તો આપણે અહીં છોટું એક હિસ્સામાંથી પાસ કાઢીએ, પહેલું વાક્ય આવે, એક સામટા 10 ગણવેશધારી છોટું સામે ઊભા રહ્યા, બીજું વાક્ય, વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ ગઈ, ત્રીજું વાક્ય, 1 નંબરના યાને જમીન પર ઉતરાણ કર્યું, ચોથો નંબર, છોટુએ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવ્યું, પાંચમો નંબર। તો આ રીતના જેમ છે એમ વિદ્યાર્થી મિત્રો આપણે ગોઠવી નાખવાના છે, કેમ કે અહીં આપણે ઘટનાક્રમ પ્રમાણે વાક્યો પણ સાચા જ છે, એટલે કોઈ આમાં જરૂર રહેતી નથી। પાંચમું, ખરા વાક્ય સામે રાઈટની અને ખોટા વાક્ય સામે રોંગ એટલે કે ચોકડીની નિશાની કરો। ભોંયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો, એ ખોટું વાક્ય છે તો ચોકડી મારી દીધી। છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંથી એક હતા, એ સાચું છે તો રાઈટ કરી દઈએ। છોટુના પપ્પા છોટુની વહારે જાય છે, એ સાચું છે। છોટુએ લાલ બટન દબાવ્યું નહીં, એ ખોટું છે કેમ કે દબાવ્યું હતું એણે। યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો, એ પણ ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાનું કીધું છે આપણે, દ્રષ્ટિ પારની સૃષ્ટિ, તો એ શું છે વિદ્યાર્થી મિત્રો? મેં શરૂઆતમાં જ તમને કીધું જે આપણે જે સોલ્યુશન કરતા હતા જે ત્યારે જ, કે દ્રષ્ટિપારની સૃષ્ટિ છે એ શું છે? કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય, એક વિજ્ઞાન કથા, જોખમી ઘંટડી વાગી હતી, શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે, મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશયાન, તો કે નજીકનું એમાં કયું સાચું આવે? દ્રષ્ટિપારની સૃષ્ટિ છે એક વિજ્ઞાન કથા છે, બરાબર ને? તો એમાં પહેલાં હું બીજું વિદ્યાર્થી મિત્રો આપણે જોડી પણ શકો છો, મેં અહીં ડાયરેક્ટ ક્રમ આપી દીધેલા છે। યંત્ર વિદ્યાની સહાયથી કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય છે, બીજા સમૂહ પહેલું આવે, ત્રીજા સમૂહ ચોથું આવે, ચોથા સમૂહ ત્રીજું આવે ને પાંચમા સમૂહ પાંચમું આવે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આનો ક્રમ છે આપણે દઈ દેવાનો છે ને આપની સુવિધા માટે આપ જોડી પણ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 7, પાઠને આધારે સંવાદ લખો। છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક જે બોલે છે એના આપણે સંવાદ લખવાના છે, છોટુના પપ્પા ને વૈજ્ઞાનિક। વૈજ્ઞાનિક કહે છે, આ ટીવીની સ્ક્રીન પર પેલું નાનું ટપકું જુઓ। છોટુના પપ્પા, આ નાનું ટપકું કોઈ તારો તો નથી ને? વૈજ્ઞાનિક કહે છે, ના, એ કોઈ તારો નથી, કેમ કે આ ટપકાએ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે। છોટુના પપ્પા કહે, તો આ કોઈ અવકાશયાન હશે? વૈજ્ઞાનિક કહે, હા, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે। છોટુના પપ્પા, પરંતુ આ અવકાશયાન આવ્યું ક્યાંથી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે સંવાદો અહીં લખી દેવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા પૂરો। એમાં તમને જે ઉપર જે આપેલા છે કે છુપો, નિરીક્ષણ, વિચિત્ર, નાસા, માટી, રિમોટ કંટ્રોલ, આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે બંધ બેસતો શબ્દ છે ઉપર જે કોષમાં આપેલા છે એમાંથી આપણે પૂરી લેવાનું છે। ભોંયરાનો રસ્તો ખાલી જગ્યા હતો તો કે છુપો હતો। કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું। છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ જ્ઞાનનું નિરીક્ષણ કરતા હતા। નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો। પાંચમું છે, યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરી દેવાની છે। ત્યારબાદ 9મો પ્રશ્ન છે, આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો। કોણ બોલે છે જે સંવાદ એ આપણે વિદ્યાર્થી મિત્રો પાઠના આધારે લખવાના છે।
એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે, છોટુના મમ્મી કહે છે. હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને, છોટુના પપ્પા કહે. મોટા થઈને મને એવું કામ મળશે, છોટું કહે છે. કોઈ અવકાશયાન તો નહીં હોય, છોટુના પપ્પા કહે છે. એવો વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? વૈજ્ઞાનિક. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે લખી નાખવાનું છે સામે. ત્યારબાદ 10મો પ્રશ્ન, વિરામ ચિહ્નોના આરોહ અવરોહ આધારે ભાવ લખો. માહિતી, ખુશી, મૂંઝવણ, નવાઈ, દુઃખ. તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણે બોલીએ ત્યારે એમાં આરોહ અવરોહના આધારે આપણે કયો ભાવ આમાં વ્યક્ત થયેલો હશે? કોઈ માહિતી આપતા હશે, ખુશી, મૂંઝવણ, નવાઈ, દુઃખ. તો એ બધું આપણે અહીં લખવાનું છે. અમે મામાના ઘરે જવાના છીએ. તો એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કોઈ કહેતો હોય કે વિદ્યાર્થી મિત્રો વેકેશન છે બાળકો, એટલે હું તો મારા માસીના ઘરે મામાના ઘરે જતો, કે એ માહિતી આપે એવો ભાવ અહીં રજૂ થાય છે. તો પહેલાંમાં માહિતી આપણે લખી નાખીએ. આ તો કરમની કઠણાઈ કહેવાય. એ દુઃખની વસ્તુ હોય, ઓહો કે આવું થઈ ગયું, આ તો કરમની કઠણાઈ કહેવાય. એમાં દુઃખનો ભાવ રજૂ થાય છે. આહા કેવું સુંદર દ્રશ્ય, નવાઈ લાગે. કોઈ આપણે ગમે ત્યાં ફરવા ગયા હોય વિદ્યાર્થી મિત્રો, એવું કુદરતી વાતાવરણ, ઓહો કેવું સુંદર, તો આ નવાઈ લાગે. કોઈનું આપણે ઘર જો, વાહ કેવું ઘર છે, તો આશ્ચર્ય આપને થાય, નવાઈ લાગે ત્યારે બરાબર. તો એ નવાઈનો ભાવ રજૂ કરે છે. આ કોયડો મને સમજાતો નથી, એમાં મૂંઝવણ કહેવાય. બરાબર, આપણે મૂંઝાણા હોય, ઘણું માથું દોડાવ્યું હોય, આપણે માથું મારીએ એમાં પણ આપણે કંઈ સમજાય નહીં, તો કે મૂંઝવણનો ભાવ રજૂ કરે. આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈ, ખુશીનો પ્રસંગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આરોહ અવરોહના આધારે આપણે અહીં ભાવ લખી દેવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, પ્રશ્નોના જવાબ લખો. એનો પ્રશ્ન 1 છે, વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી? વસાહતમાં સુરક્ષા માટે ભાતના અને જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા, જે પલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીને મોકલી આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ આપે છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ટીવીના પડદા પર ટપકું જોઈને છોટુના પિતા કેવા વિચારોમાં પડી ગયા? છોટુના પપ્પા વિચારમાં પડી ગયા કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને? અવકાશયાન ક્યાંથી આવ્યું હશે? હોય તો પણ સૂર્યમંડળમાં બીજી જીવસૃષ્ટિ હશે? વગેરે છે એ વિચારમાં પડી ગયા હતા. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ લખો. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ વિજ્ઞાનને લગતી ફિલ્મો જોઈ હોય તો અહીં લખી દેવાના છે. આપની સુવિધા માટે મેં અહીં લખ્યું કે પ્રોમેથિયસ એ પણ એક વિજ્ઞાનને લગતી ફિલ્મ છે. માર્વેલ એવેન્જર, એજ ઓફ એલ્ટ્રોન, આયરન મેન, મેટ્રિક્સ રિલોડેડ, માઇનોરિટી રિપોર્ટ, ટ્રાન્સફોર્મર વગેરે છે એ વિજ્ઞાનને લગતી જે ફિલ્મો છે એના મેં અહીં નામ લખી દીધા છે. પ્રશ્ન 4, વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો? વિજ્ઞાનને લગતી શોધ કરવા માટે વિચારીશ કે કયા વિષય પર શોધ કરવી છે. ત્યારબાદ તે વિષયના જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવીશ. હું મારા પ્રોજેક્ટ પર કામ કરીશ અને સફળતા મળે ત્યાં સુધી પ્રયત્ન કરીશ. 5મો પ્રશ્ન છે, વિજ્ઞાન વગરનું જીવન વિષય પર તમારા વિચારો લખો. વિજ્ઞાન વગરના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઊંડો પ્રભાવ છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી દરેક પ્રવૃત્તિમાં વિજ્ઞાન કોઈને કોઈ રીતે જોડાયેલું છે. જો વિજ્ઞાન ન હોય તો આપણે આધુનિક સુવિધાઓ જેવી કે વીજળી, વાહન વ્યવહાર, સંચારના સાધનો, દવાઓ અને ટેકનોલોજી વગર જીવવું પડશે. આનાથી જીવન ઘણું મુશ્કેલ અને અસુવિધાજનક બની જશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ વિજ્ઞાન વિના પ્રગતિ અશક્ય છે. પ્રશ્ન 12, પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો. આપણે બાળ દોસ્તો, જે પ્રાથમિક શાળામાં જે લાઇબ્રેરી આપણી છે એમાંથી વિજ્ઞાનને લગતું કોઈ એક પુસ્તક આપણે જે વાંચેલું હોય ને તમને યાદ હોય તો અહીં આપણે લખી દેવાનું છે. મેં અહીં લખ્યું કે વિજ્ઞાનનું રહસ્યમય બોક્સ. જિજ્ઞેશ એક શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી હતો. તે રોજ શાળાની લાઇબ્રેરીમાં જઈને નવા પુસ્તકો વાંચતો હતો. એક દિવસે તેણે એક જૂનું પુસ્તક જોયું. એ પુસ્તકનું નામ હતું રહસ્યમય શોધ. આ પુસ્તકમાં એક વૈજ્ઞાનિકે લખ્યું હતું કે ક્યાંક એક બોક્સ છુપાયેલું છે જેમાં આવિષ્કારની નવી ટેકનોલોજી છુપાયેલી છે. જિજ્ઞેશે પછી તો પુસ્તકાલયના નકશા અને માહિતીના આધારે એક જૂના અવ્યવસ્થિત ખૂણામાંથી એ બોક્સ શોધી કાઢ્યું. એ બોક્સમાં નાનકડું એનર્જી જનરેટર હતું કે જે સૂર્ય વિના પણ વીજળી ઉત્પન્ન કરી શકતું હતું. જિજ્ઞેશે આ શોધ શાળાના શિક્ષકોને બતાવી. હવે શોધ પરથી એક નવો પ્રોજેક્ટ બન્યો અને પૂરા શહેરમાં તે લાગુ થશે.
તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો દ્રષ્ટિપારની સૃષ્ટિના જે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશનનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો. તમારા બાળ દોસ્તો, તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂર મોકલજો, જેથી કરીને આ ફ્રી શિક્ષણ જે ફ્રી વિડીયો તો એમને પણ એનો લાભ લઈ શકે. અને આ વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી આ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કેમ કે મારી આ યુટ્યુબ ચેનલમાં આપને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવેલી છે. એમાં તમને કોઈ કવિતાની સમજ હોય, પાઠની સમજ હોય, સ્વાધ્યાયના પ્રશ્નની સમજ હોય, અભ્યાસના પ્રશ્નોની સમજ હોય કે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હોય, એ તમામ મેં મારી આ ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અન્ય વિડીયોની પણ એકવાર જરૂર મુલાકાત લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. હવે મળીએ આગળના વિડીયોમાં. બાય બાય, નમસ્કાર.